ચૂંટણી 2024ની અને એક બાદ એક યાદી જાહેર થઈ રહી છે। તેમાં વધુ એક કોંગ્રેસની યાદી જાહેર કરવામાં આવી, જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। આ તરફ વડોદરામાં જશપાલસિંહ પઢિયારના નામ પર મહોર મારવામાં આવી। જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર। નરેન્દ્ર, વધુ 3 નામ ડિક્લેર કોંગ્રેસ દ્વારા। કોંગ્રેસ અત્યાર સુધી 17 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી અને હજુ પણ 7 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી હતા। એ પ્રશ્નો થઈ રહ્યા હતા ત્યારે આજે વધુ 3 નામોની જાહેરાત એમના દ્વારા કરી દેવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરથી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની પસંદગી કરવામાં આવી છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરા બેઠક પરથી ક્ષત્રિય કેન્ડિડેટ જશપાલસિંહ પઢિયારની પસંદગી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ 4 જેટલી બેઠકો રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારીમાં હજુ પણ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરી શકી નથી। રાજકોટમાં કોંગ્રેસ રાહ જોતું જોવા મળી રહ્યું છે કે કયા પ્રકારની રણનીતિ અપનાવી અને એના જ કારણે રાજકોટનું નામ હજુ પણ જાહેર કરવામાં નથી આવ્યું, કારણ કે કોંગ્રેસ હજુ પણ એ વિચારણામાં જોવા મળી રહી છે કે ત્યાંથી કોઈ લેવો પાટીદારને ટિકિટ આપવામાં આવે અથવા તો ત્યાંથી કોઈ કોળી પટેલ જે કેન્ડિડેટ છે એની પસંદગી કરવી, એને લઈને દ્વિધામાં જોવા મળી રહી છે। એના જ કારણે એ સહિતની મહેસાણા, અમદાવાદ પૂર્વ અને નવસારીની બેઠકોના નામ જાહેર કરવાના બાકી રાખ્યા છે। એટલે કે કુલ 4 બેઠકોના નામ હજુ પણ કોંગ્રેસે જાહેર કરવાના બાકી રહે છે। જી ઓકે નરેન્દ્ર, આભાર આ તમામ માહિતી આપવા બદલ। તો 3 નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢ સીટ, સુરેન્દ્રનગર સીટ અને વડોદરા બેઠક પર આ 3 નામ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે।